હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. કારણ કે આપણે વ્લોગ ચાલુ કરી છે બપોરે વ્લોગ ચાલુ કરી છે. ગામમાં આવ્યા હતા ભવાઈવાળા નાટકવાળા લો ગયા હતા, મોડું થઈ ગયું. ભવાઈમાં કંઈ કાઢી લેવાનું હોય નહીં. બે ત્રણ પહેલાં જે આવતા ને ભવાયા અટાણ કાંઈ નથી, વ્યાસ લોકો હોય એ બધા. હવે પાછું શું થાય, ત્યાં કોઈ ફાળો નથી ને ઘેરે આવ્યા હતા. એ કે તમે ગામમાં કાલે નિશાળે ભવાઈ ખેલ વ્યાસ ખેલ નાખ્યો તો એ કે એને ફાળો આપો, ન પૈસા થાય એટલે હવે ઘીરે ઘીરે ફરતા હતા. અને હા, આપણે જો મામાની કેરી આવી ગઈ છે. મારે સારા કેરીમાં મામાની જોરદાર દયા છે, વેસાથી લેતા જ નથી કોઈ દી. અને મામાની ત્યાંથી આવેલ છે, અને અડધી અહીંયા રાખેલ છે, અડધી ફ્રીજમાં છે. જો બતાવું તમને. આજે છે બોક્સ આવ્યા હતા, 1 2 4 બોક્સ આવેલા હતા. 4 બોક્સ મામાને દયા છે કેરીમાં. તો અમારી સાઈડ વજેટમાં કાંઠે સારું છે કેરીમાં. અમારા આ સાઈડ બારોટમાં છે ને ગામમાં કેરી ભેગા લેવલ નથી, પણ છે જ નહીં કેરી, ખાધા પૂરતી છે. આમાં મામાને સારી છે. હવે બતાવું તો ફ્રીજમાં પડી ગઈ, એ થોડી બધી ફ્રીજમાં રાખેલી છે. ત્યાં ફ્રીઝરમાં પડી જો આખું ખાનું ભરી દીધું છે, એટલે હવે બગડે નહીં. પણ સિસ્ટમ જુદા ફ્રૂટ હોય ને એટલે આ સાઈડ કોઈ આમ રાખી દેવાનું, વેજીટેબલ હોય એટલે આમ રાખી દેવાનું. એટલે આ ખાનું બહુ મોટું છે, એમાં લોકો 1.5 બોક્સ સમાઈ જાય. એમાં 2 બોક્સ સમાઈ જાય. એટલે આ ખાનું મોટું છે, આ ડબલ ડોરનું. એટલે આ કામ હાલે ચોરવાનું. ટીવી જોવે અને વેતરો આજનો વેતરો ફૂલ ગરમ પકડાઈ ગયું છે. અટાણે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, અને અમુક ઠેકાણે વરસાઈ છે. જુનાગઢમાં વરસાદ છે, પછી કેશોદમાં છે. અમારો વેતરો શું થાય, વરસાદ ન વરસે બધું છે. મિત્રો, હું છે ને વંથલી ગયો તો વેધર બદલું છે, કારણ કે હવે ચોમાસાનું આગમન થવાની તૈયારીઓ છે, એટલે તાલપત્રી લેવા ગયો તો તાલપત્રી બપોર વૈસારે આજે ખુલ્લી હતી, અને ન્યાય પણ વારો નહોતો આવતો. બધા ટ્રાફિક હતી, કારણ કે હવે આ ચોમાસાનું આગમન થાય ને તાલપત્રી આપણે ચારો પડ્યો છે ને એ ઢાંકવો છે, એ આપણે દીધો નથી, એ રાખી દીધો. કારણ કે આપણે ઢોર લેવું છે એટલે રાખી દીધો છે. તાલપત્રી છે ને એ ઢાંકવી છે. એટલે તો વંથલી આ વેધર લઈ ગયા. આજનું વેધર કેવું થઈ ગયું. તાત્કાલિક ગયો હતો, કાંઈ નક્કી ન હોય. રાતે વરસાદ આવે તો પછી ક્યાં લેવા જાવી, ત્યાં લઈ આવ્યો. અટાણાની કિંમત બહુ હોય, અટાણાનો ભાવ 20-30 રૂપિયા ચડાવી દે. કારણ કે ખબર પડી જાય કે ચોમાસાનું આગમન થાય એટલે ખેડૂતોને આ તો લેવું જ પડે, કારણ કે સારવાર બધું ઢાંકવું બધું વસ્તુ. એટલે આ એ ભાવ વધારી એટલે આપણે ઘરના ભાવ લેવું જ પડે. અને એ લઈ આવે કઈ વરસાદનું આગમન થાય તે અગાઉ નથી લઈ આવતા. આવી રીતનું તો મિત્રો, તો આપણે આ તાલપત્રી લઈ આવ્યો નતો બતાવી તમને ગાડીમાં. મંત્રી તાત્કાલિક લેવા જતા ટાઈકી છે, કારણ કે વરસાદનું કાંઈ એટલે કાંઈ નથી જાવ કેવા થઈ ગયા તો કઈ આવે ને એટલે કાંઈ નક્કી ન હોય. એટલે અને જો ચોમાસાનું પહેલાં સ્ટોક હાલે દહીણા ધરાય છે ઘરઘંટીમાં, કારણ કે વરસાદમાં ક્યારેક લાઇટ ન હોય તો સ્ટોક રાખવો પડે. અને હાલ શું છે તહેવાર ભીમ 11 છે. ભીમ 11 છે. ભીમ 11 નિર્જળા ભીમ 11 કેરી. હાલ છે કેરીઓ ખાવાનો દિવસ છે. એવું કેમ છે કે ભીમ 11 નથી કેરીઓ ખવાય, કારણ લોકો કેરી છેલ્લી સિઝન હોય એટલે ભીમ 11 કહે. આ કેરી છે ફ્રીજમાં એમને ફ્રેશ આખું ખાનું ભર્યું. 2 ખોખા સમાઈ ગયા એમાં, 2 બોક્સ મોટું ખાનું. હવે આ આવેલી છે મામાની, ક્યારે આવેલી છે, કાંઈ કરવું પડે એમ નથી. પકવેલી બધી ત્યાંથી અમારે કાંઈ વસ્તુ કરવી ન પડે. મામાની ત્યાંથી વાલા ખાયા પકવીને ત્યારે આવે છે. કેરીમાં તમારા મામાને દયા છે, હું કોઈ કેરી લેવાની જ નહીં. આ આખું બોક્સ છે તો મોટું મામું છે. વેધર આજ મસ્તીનું છે. વરસાદ અમુક ઠેકાણે પડ્યો છે ને અમુક ઠેકાણે છે. કોરા વટાણે છે ને વાવણી થઈ ગઈ હતી, હજી આ ટાણ વાવણી નથી થઈ. લાસ્ટ થોડોક વરસાદ મોડો છે, 4-5 દિવસ.
બસ વાદળા થઈ ગયા એ ફાઇનલ છે. ડાયટનું શાકનું પ્લાન હાલે કેરીનો રસ છે, ભીમ 11 છે. અમારે તો કાયમી માટે ભીમ 11 છે. જેદની કેરી આવી ને કાયમી ભીમ 11 જ છે. હું તો આના સિવાય કે ખાતો જ નથી. કેરીની રોટલી છાશ બીજું કાંઈ નહીં. બાકી શાક ને બધું ખાય છે. ના ફ્લોર મિલનો અવાજ આવતો હોય છે કારણ કે અમારે સોમાનો સ્ટોક થાય છે. લાઇટનું કાંઈ નક્કી ન હોય એટલે લઈનું થાય છે એટલે દરે છે થાય છે. હું ને આપણો રસ સ્પેશિયલ કાઢેલ છે જમવા બેસી. મિત્રો આપણે છે ને મસ્તીનું વેધર થઈ ગયું છે. થોડા થોડા છાંટા આવે અને થોડુંક મસ્તીનું વેધર થઈ ગયું છે. જઈએ છીએ આપણા મામાના મંદિરે. ત્યાં કંઈક કામ હાલે છે ગ્રીલનું જોવા જઈએ. સંજીતભાઈ હાલે અમે કામ થોડા થોડા છાંટા આવે. અને આપણે જે હવામાન મૂક્યો હતો ને વિડીયો ત્યાં મંદિરે કામ એવી રીતની ગ્રીલ ફિટ કરે. નાસ્તો કરી લ્યો. ખર્ચ ગ્રીલ ફિટ થાય આખું ફિનિશિંગ થઈ જાય ને પછી મસ્ત દેખાય. મામા શું હાલે જોઈએ અહીંયા મામા દેવ બેઠા. ગ્રીલિંગનું કામ સારું જ હોય ને. મામાદેવની દયા, મામાદેવની દયા તમારી ને મામાદેવની. થઈ જાઓ મામા વરસાદ આગમન થઈ ગયું. કેમ એ તો મોર મૂકો કે મામા રસોઈ બનાવે 1 નંબર.